સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમો ચોરી કરેલ સોના ચાંદીના દાગીના તથા રૂપિયા એમ કુલ મળી કિંમત રૂપિયા 31,30,599ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલીપ રાય સાહેબ IPS રાજકોટ રેન્જ રાજકોટ નાઓએ રેન્જના જિલ્લાઓમાં શરીર સંબંધિત તથા મિલકત સંબંધિત અંડરટેક ગુનાઓ ડિટેક્ટ આરોપીઓને મુદ્દામાલ સાથે શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ IPS નાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ શરીર સંબંધિત તથા મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકે તેમજ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી આરોપી તથા મુદ્દામાલ શોધી કાઢી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને અવારનવાર ચેક કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક પકડી અસરકારક અને પ્રમાણલક્ષી કામગીરી કરવા LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જાડેજાને સૂચના આપેલ જે અન્વયે LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જાડેજા તથા LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JY પઠાણ તથા પેરોલ ફ્લો સ્ક્વોડના IC પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી NA રાયમા નાઓએ LCB તથા પેરોલ ફ્લો સ્ક્વોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી શરીર સંબંધિત તથા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકે તે સારું તેમજ ઘરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીના ગુનાઓ અનડિટેક્ટ ન રહે તે માટે અલગ અલગ ટીમો બનાવી ગુના ડિટેક્ટ કરવા અસરકારક પ્રમાણલક્ષી કાર્યવાહી કરવા સૂચના માર્ગદર્શન કરતા સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ માથુકિયા તથા ચંદ્ર વિજયસિંહ રાણા નાઓને વુમન સોશિયલ તથા ટેકનિક સોશિયલથી મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારમાં અંબિકા પાર્ક PNT ક્વાર્ટર્સ પાસે રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા 31,30,599ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને દુધરેજ કેનાલ પાસેથી પકડી પાડી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ. પરમાર અશોક.